નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 6 એપ્રિલ 2026 આજનો વાર છે મિત્રો સોમવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો બમ્પર ટુ બમ્પર મિત્રો ઘઉંની આવક થઈ છે ભાઈ. આખું યાર્ડ છે તે ફૂલ થઈ ગયું છે ભાઈ. ઘઉંમાં તમામ જગ્યા મિત્રો કેટલી બધી જગ્યા છે ત્યાં ઘઉં ઉતરેલા છે. અત્યારે નવી જમીન 16 વીઘામાં આપણે છે, અહીંયા પણ એટલા ઘઉં ઉતરેલા છે. પછી યાર્ડની અંદર પણ જોઈએ તો મિત્રો એટલી જગ્યાએ ઘઉં ઉતરેલા છે. બધે ડૂમ છે, જે 2 નંબરનું ડૂમ છે, 3 નંબરનું ડૂમ છે, 4 નંબરનું ડૂમ છે, આ બધી જગ્યાએ ઘઉં ઉતરેલા છે. 8 નંબરના છાપરાની નીચે ઉતરેલા છે, નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં ઉતરેલા છે. આવી ઘણી બધી જગ્યાઓ છે ત્યાં ઘઉં ઉતરેલા છે. ને આવક એમ કહી શકીએ આપણે કે બમ્પર ટુ બમ્પર આવક છે. બહુ જાજી આવક થઈ ગઈ છે. એમ કહી શકીએ આપણે કે આખું અઠવાડિયું હાલે ને એટલા ઘઉંની આવક થઈ ગઈ છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, સામે ચાલુ થઈ ગયું છે. તો આવક પ્રમાણે જોઈએ કેવા બજાર ભાવ થાય છે. આવક તો બહુ જોરદાર થઈ ગઈ છે. કદાચ બજારમાં ફેરફાર થઈ શકે એવું લાગી રહ્યું છે. છતાંય આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણીએ કે કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 506 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે. હરાજી ઉપર એવું લાગે પેલા જો કલાજી વેચાણો છે. 506 રૂપિયા ભાવ છે. એવું લાગતું નથી કે બજારો કઈ પાછી પડે એવું. છતાં આપણે જોઈ 506 રૂપિયામાં આ માલ વેચાણો. 406 ટુકડા છે, મીડિયમ એવરેજ ક્વોલિટીમાં 506 રૂપિયા ભાવ છે. તો મિત્રો અહીંયા 2 વકલ છે. પહેલો છે અમેરિકન ટુકડી અને એક અહીંયા 513 નંબર છે. બેના ભાવ દેખાડું. તો 502 રૂપિયામાં એ અમેરિકન વેચાઈ ગયું છે અને 513 નંબર ઘઉં છે. તો આની ભાઈ હરાજી નથી લીધી, આ રિટર્નમાં લેવાની છે. તો તમને ઓલું દેખાડ દઉં. 502 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે. 502 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં જો જોઈ શકો છો. અમેરિકન ટુકડી 502 રૂપિયા ભાવ થયો. ₹430 રૂપિયામાં માલ વેચાણો છે. આને 430 રૂપિયા ભાવ થયો છે ભાઈ. લોકવન ઘઉં છે ને, કોઢ્યું છે, એકદમ ભૂરો દાણો હોય ને એવું થઈ ગયું છે ભાઈ. 430 રૂપિયા ભાવ થયો છે. જોઈ લો. અમે કઈ બજારમાં વાંધો એવું દેખાતું નથી. 430 રૂપિયા ભાવ થયો છે. શનિવારે આવા જ ભાવ વેચાતા હતા. 430. મિત્રો 621 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે. દાણો ઝીણો છે ભાઈ. 621 રૂપિયા ભાવ થયો છે. કલર લાઇટિંગ સારું. 621 રૂપિયા ભાવ થયો. બાકી દાણો ઝીણો છે. 621 રૂપિયા ભાવ થયો. 406 ટુકડા. કાકા 80 480 482 84 86 88 મિત્રો 514 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં આ ક્વોલિટીમાં છે ભાઈ. તો મિત્રો 513 નંબરમાં આવી ગયું છે ભાઈ હરાજી. મિત્રો 544 રૂપિયામાં માલ વેચાણો. 513 નંબર ઘઉં છે. 544 રૂપિયા ભાવ છે અને માલે થોડોક ચોખ્ખો છે અને દાણે સારું છે. કલર લાઇટિંગ એ સારી. 544 રૂપિયા ભાવ થયો. 513 નંબર ઘઉં છે. 544 રૂપિયા ભાવ. મને 621 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ 513 નંબર ઘઉં છે ને, સુપર ક્વોલિટીમાં 513 નંબર ઘઉં છે ભાઈ, તમે જોઈ શકો છો. 621 રૂપિયામાં વેચાણો.
513 નંબર ઘઉં છે અને સુપર ક્વોલિટીમાં પ્રીમિયમ કહી શકીએ આપણે 513માં આવડવા 621 રૂપિયા ભાવથી જોઈ લો. મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ. 513 નંબર ઘઉં છે. મિત્રો 458 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે ભાઈ મીડિયમ ક્વોલિટીમાં. 458 રૂપિયા ભાવ થયો છે. 458 રૂપિયા 406 ટુકડા મીડિયમ ક્વોલિટીમાં. મિત્રો 430 રૂપિયામાં માલ વેચાણો છે. મિલબર ક્વોલિટી માલ છે. 430 રૂપિયા ભાવ થયો છે. તમને માલ દેખાડી દઉં તો આ માલ છે ભાઈ જોઈ લો. 430 રૂપિયા ભાવ થયો છે. આ બધું મિલબર ક્વોલિટીમાં આવું વેચાય છે. ઓલો ચવાઈ ગયેલો દાણો હોય ને એવો ઝીણો દાણો એવો માલ છે ભાઈ. 430 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 716 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જોઈ શકો છો આ માલ છે 716 રૂપિયા. તમારા બાપા કયું ગામ તમારું? હા, શ્રીનાથગઢ થી બાપા લઈને આવ્યા એનો માલ છે ભાઈ. 716 રૂપિયા ભાવ આવ્યા. રાજી ને રાજી થઈ ગયા ભાઈ. ભેડવા 716 રૂપિયા ભાવ આવ્યો. જોઈ આ માલ છે એકદમ ચોખ્ખો માલ છે ભાઈ. ડાયરેક્ટ દહીંનું થઈને એવો માલ છે. 716 રૂપિયા દાણે બહુ સારું છે. જોઈ લો 716 રૂપિયા વેચાણ. 406 ટુકડા સારી ક્વોલિટીમાં. તો મિત્રો 516 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકવાન ઘઉં છે. 516 રૂપિયા ભાવ છે અને થોડું ક્વોલિટીમાં સારું મિલબર નથી. 516 રૂપિયા ભાવ છે. ખાવામાં લેવું છે. 516 રૂપિયા ભાવ થયો ભાઈ. મિત્રો 488 રૂપિયામાં માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે મીડિયમ ક્વોલિટીમાં. દેખાડી દઉં તમને માલ. તો આ માલ છે ભાઈ 488 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમેરિકન ટુકડી છે ને થોડુંક મીડિયમ ક્વોલિટીમાં છે ને પોતરું કાકરો એટલું છે. 488 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી 488 રૂપિયા ભાવ થયો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો એવું લાગતું હતું પેલા સ્ટાર્ટિંગમાં કે ભાઈ આવકો વધી ગઈ તો બજારોમાં થોડો એવો ભાઈ ફેરફાર થાય, પણ એવું કંઈ છે નહીં ભાઈ. બજારો આજે પણ સારી છે. સારા માલ ક્વોલિટીમાં વાત કરી મિત્રો તો 600-700 રૂપિયા સુધીના આજે પણ બજાર ભાવ બોલાવે. એક વકલના 700 રૂપિયા સુધી બજાર ભાવ હાલ એક જ એન્ટ્રી થઈ છે. બાકી 600 રૂપિયા લગનના તો મિત્રો રેગ્યુલર બજાર થઈ જ જાય છે જે સારી ક્વોલિટી માલ છે. મિલબર ક્વોલિટીમાં વાત કરી તો મિલબર ક્વોલિટીમાં બજાર આજે પણ જોઈ તો એવું ને એવું બજાર છે. સારું બજાર છે ભાઈ. ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ થાય છે. મિલબર ક્વોલિટી હોય તો તમારે 400 રૂપિયાથી લઈને 450ની અંદર મિલબર ક્વોલિટી માલ વેચે છે. બાકી જે પ્રોપર સારા માલ છે એના બજારની વાત કરી તો 500 પ્લસ આજે પણ બજાર જોવા મળી રહેલું છે. અમુક બહુ સારા હોય તો 600થી 700 પણ થઈ જાય છે. તો બજાર એવું નહીં છે. સેમ બજાર છે. કાંઈ લાંબો ફેરફાર છે નહીં ને કાંઈ ગભરાવાની જરૂરી નથી. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.